નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા YouTube ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ। આજના વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના વિશે માહિતી મેળવીશું, જેમાં નાના ધંધાર્થીઓને 10 પ્રકારના વ્યવસાયલક્ષી સાધનો આપવામાં આવે છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો અંતે લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો જણાવી દઉં, અગાઉ જો આપે આ યોજનામાં અરજી કરેલ હોય અને આપ તેનું સ્ટેટસ જાણવા માંગતા હો તો આપ આપના મોબાઈલ નંબર કોમેન્ટ બોક્સમાં લખી અમારા માધ્યમથી માહિતી મેળવી શકો છો। વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે યોજનાનો હેતુ જાણી લઈએ। આ યોજના ગુજરાત સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જેમાં જરૂરિયાતમંદોને નવું વ્યવસાય શરૂ કરવા માટે મફત સાધન સહાય આપવામાં આવે છે। આ યોજનામાં કુલ 10 પ્રકારના સાધનો મળવાપાત્ર થાય છે, જે નીચે પ્રમાણે છે। સૌથી પહેલા દૂધ દહીં વેચનાર માટે, ત્યારબાદ ભરતકામ માટે, નંબર 3 બ્યુટી પાર્લર, નંબર 4 પાપડ બનાવટ માટે, નંબર 5 વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે, નંબર 6 પ્લમ્બર રિપેરિંગ કામ માટે, નંબર 7 સેન્ટિંગ કામ માટે, નંબર 8 ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગ માટે, નંબર 9 અથાણા બનાવટ માટે અને નંબર 10 પંચર કીટ માટે। તો આ રીતે તમામ સાધનો મળવાપાત્ર થાય છે। જો મિત્રો તમે આ યોજનાનો લાભ ઘર બેઠા અમારા માધ્યમથી લેવા માંગો છો તો આપ અમારા વોટ્સઅપ નંબર પર માનવ કલ્યાણ યોજના મેસેજ ટાઈપ કરી ઘર બેઠા ફોર્મ ભરાવી શકો છો। હવે આપણે જાણી લઈએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે। આ યોજનાનો લાભ કોઈ પણ કેટેગરીના લોકો લઈ શકે છે। એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીમાં આવતા તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। ટૂંકમાં કહી શકાય કે આ યોજનાનો લાભ તમામ કેટેગરીના લોકો લઈ શકે છે। હવે આપણે યોજનાના નિયમો અને શરતો જાણી લઈએ। સૌથી પહેલાં આવક મર્યાદા જાણી લઈએ। અરજદારની આવક 6 લાખ અથવા તેથી ઓછી આવક હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે। વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગ 12 જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી વિમુક્તિ જાતિ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહીં। તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં। ત્યારબાદ વય મર્યાદા જાણી લઈએ। આ યોજનાનો લાભ લેવા અરજદારની વય 18 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઉં, અગાઉ આપે અથવા આપના પરિવારમાંથી કોઈ વ્યક્તિએ આ યોજનાનો લાભ લીધેલ હશે તો આપ આ યોજનાનો લાભ લઈ શકશો નહીં। અને હવે છેલ્લે આ યોજનાનો લાભ લેવા માટે આપે કયા કયા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે તેના વિશે માહિતી મેળવી લઈએ। સૌથી પહેલાં રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, અભ્યાસ અથવા તાલીમ લીધેલ હોય તો તેના દસ્તાવેજો પણ ઉમેરવાના રહેશે। મિત્રો, અહીં એક ખાસ વાત જણાવી દઉં કે આ તમામ દસ્તાવેજ છે ઓરિજિનલ સ્કેન કરવાના રહેશે અને ત્યારબાદ અપલોડ કરવાના રહેશે। મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। જો મિત્રો તમે આ યોજનાનો લાભ ઘર બેઠા અમારા માધ્યમથી લેવા માંગો છો તો આપ અમારા નંબર પર માનવ કલ્યાણ યોજના મેસેજ લખી ન જેવી ફી સાથે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરાવી શકો છો।